Hello everyone, I welcome to the all of you in my channel. In the today's session, we are going discuss to the unit number 5. This unit name is Comparative Anatomy of Vertebrates Animals. મીન્સ કે વર્ટિબ્રેટ્સ એનિમલની અંદર ડિફરન્ટ ઓર્ગનની કમ્પેરેટિવ એનાટોમી છે તે આ યુનિટની અંદર આપણે સ્ટડી કરવાની છે. ઓકે, તો ઇન ધીસ યુનિટ હેવ ટોટલ 3 ઓર્ગન કમ્પેરેટિવ એનાટોમી. 3 ઓર્ગનની કમ્પેરેટિવ એનાટોમી આ યુનિટની અંદર જોવા મળેલી છે. લાઈક ફર્સ્ટ વન ઇઝ અ ડાયજેસ્ટિવ ટ્રેક, સેકન્ડ વન ઇઝ અ કિડની અને લાસ્ટ ઇઝ અ હાર્ટ. ઓકે, આ 3 ઓર્ગન્સ છે એની આપણે કમ્પેરેટિવ એનાટોમી છે તે ડિસ્કસ કરવાની છે આ યુનિટની અંદર. ઓકે, આટલી આપણે વાત કરશું. સો now we will discuss to the comparative anatomy of digestive system of vertebrate animals. આજના લેક્ચર્સની અંદર આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ્સ છે વર્ટિબ્રેટ એનિમલની અંદર તેની કમ્પેરેટિવ એનાટોમી છે તે સ્ટડી કરશું. ઓકે, હવે વર્ટિબ્રેટ્સ છે તે શું છે તો કે ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ ફાઇલમ. એક છે તે ફાઇલમ છે. ઓકે, અને જે શું છે તો કે એનું કેરેક્ટર્સ કહી તો શું જોવા મળતો કે વર્ટિબલ કોલમ્સ પ્રેઝન્ટ. જે એનિમલની અંદર વર્ટિબલ કોલમ પ્રેઝન્ટ હોય એને આપણે શું કીધું છે વર્ટિબ્રેટ એનિમલ્સ એવું કહેવામાં આવેલું છે. હવે એની અંદર ટોટલ 5 ક્લાસ છે તે ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. કયા કયા? તો ફર્સ્ટ ઇઝ અ ફિશ, સેકન્ડ એમ્ફીબિયા, થર્ડ રેપ્ટાઇલ, ફોર્થ એવ્સ અને લાસ્ટ ઇઝ અ મેમલ્સ. ઓકે, આ 5 ક્લાસ છે તે વર્ટિબ્રેટ સબફાઇલમની અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. તમે યુનિટ નંબર 1માં ક્લાસિફિકેશન સ્ટડી કરી ગયા છો બધાને, એટલે ખબર જ છે કે સબફાઇલમમાં કેટલા ક્લાસ આવેલા છે. ઓકે, હવે આ 5 ક્લાસ છે એની અંદર જે ડિફરન્ટ એનિમલ્સ આવેલા છે એની અંદર ડાયજેસ્ટિવ ટ્રેક છે એમાં શું ડિફરન્સ જોવા મળે છે ને એ ડાયજેસ્ટિવ ટ્રેકની આપણે કમ્પેરેટિવ એનાટોમી છે તે સ્ટડી કરવાની છે. ઓકે, બટ આપણે ફર્સ્ટ ક્યાંથી સ્ટાર્ટ કરીએ તો એની એમ્બ્રિયોનિક ડાયજેસ્ટિવ ટ્રેકથી સ્ટાર્ટ કરીએ. મીન્સ કે એનું જ્યારે એમ્બ્રિયો હોય, વર્ટિબ્રેટ એનિમલ્સ હોય છે તેનું એમ્બ્રિયોનિક સ્ટેજની અંદર ડાયજેસ્ટિવ ટ્રેક કેવું જોવા મળે છે તે આપણે ફર્સ્ટ ડિસ્ક્રાઇબ કરશું, પછી એની ડાયજેસ્ટિવ સિસ્ટમ પ્રોપર વાત કરશું, એના ડિફરન્ટ પાર્ટ્સ એન્ડ ડેરિવેટિવ્સ, એન્ડ લાસ્ટમાં શું તો કે ડાયજેસ્ટિવ ગ્લેન્ડ્સ જેની આપણે કમ્પેરેટિવ એનાટોમી છે તે સ્ટડી કરશું. ઓકે, તો now we will discuss to the embryonic digestive tract in these archenterons. હવે ફર્સ્ટ ઓફ ઓલ આર્કેન્ટેરોન કોને કહેવામાં આવેલું છે તો કે એમ્બ્રિયોનિક ડાયજેસ્ટિવ ટ્રેકની અંદર જે ડાયજેસ્ટિવ લ્યુમેન્સ આવેલું છે આપણે શું કહીએ છીએ તો કે આર્કેન્ટેરોન્સ એવું કહેવામાં આવેલું છે. ઓકે, હવે મીન્સ કે આ ડાયજેસ્ટિવ ટ્રેક છે તેને આર્કિયોન્ટેરન્સ છે કારણ કે એનું એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ તમે જુઓ તો એની અંદર આર્કિયોન્ટેરિન્સ એક કેવિટી આવેલી હોય છે જેમાંથી શું થાય તો કે ડાયજેસ્ટિવ ટ્રેક છે તે ડેવલપ થાય છે. એટલે આપણે ફર્સ્ટ એની ડિસ્કશન કરશું આર્કિયોન્ટેરોન કેવિટી છે તે. The embryonic archenteron become the lining of the adult digestive tract and all its derivatives. આપણે કીધું ને કે એમ્બ્રિયોનિક આર્કેન્ટેરોન કેવિટી છે તે શું બનાવે છે, ફોર્મ કરે છે તો કે એડલ્ટ સ્ટેજની અંદર જે ડાયજેસ્ટિવ ટ્રેક ફોર્મ થાય છે તો કે એના ડેરિવેટિવ્સ જે ફોર્મ થાય છે એનું અરાઇઝિંગ ક્યાંથી જોવા મળે તો કે આર્કેન્ટેરોન કેવિટીઝ છે તે. ઓકે, એની એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ તમે જોયું હોય, મીન્સ કે એનિમલ્સ છે કોઈ પણ એનિમલ તો તમે એફઆઈ અને એસવાયની અંદર એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ સ્ટડી કરી ગયા છો. ઓકે, એમ્બ્રિયોનિક કમ્પ્લીટ થાય ક્યારેક કઈ પ્રોસેસ એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટમાં જોવા મળે છે તો ફર્સ્ટ શું થાય છે એનિમલ સેલ્સ છે એનું ફર્ટિલાઇઝેશન ઝાયગોટ સેલ છે હોય એ ઝાયગોટ સેલ શું છે ક્લેવેજ સ્ટેજમાં કન્વર્ટ થશે. ક્લેવેજમાંથી શું બનશે બ્લાસ્ટોલમ બનશે. બ્લાસ્ટોલમમાંથી શું બનશે ગેસ્ટ્યુલેશન પ્રોસેસ જોવા મળશે. ગેસ્ટ્યુલેશન જ્યારે કમ્પ્લીટ થાય ત્યારે આર્કેન્ટેરોન કેવિટી છે તે કમ્પ્લીટલી ડેવલપ થઈ ગયેલી હોય છે અને જેની અંદર શું જોવા મળે ઓર્ગેનાઇઝેશન, કારણ કે ડિફરન્ટ ઓર્ગન છે તે ડિફરન્ટ એમ્બ્રિયોનિક લેયર્સમાંથી અને કેવિટીમાંથી ડેવલપ થતા હોય છે. ઓકે, એટલે આવી રીતના અહીંયા પર્ટિક્યુલર્સ કયું આપેલું છે, કોઈ પર્ટિક્યુલર મેમ્બ્રેન્સ આપેલું નથી એમ્બ્રિયોનિક. કયા 3 મેમ્બ્રેન્સ એમ્બ્રિયોનિક તો કે એક્ટોડમ, એન્ડોડમ અને મિઝોડમ એમ્બ્રિયોનિક લેયર્સ છે. ઓકે, પરંતુ અહીંયા કઈ તો કે આર્કેન્ટેરોન કેવિટી છે એમાંથી કઈ તો ડાયજેસ્ટિવ ટ્રેક છે તે અરાઇઝ થાય છે. એટલે આપણે અહીંયા ડાયજેસ્ટિવ ટ્રેકની આર્કેન્ટેરોનની વાત કરેલી છે. પછી સ્પ્લિન્કનિક મિઝોડમ એડેડ લેયર ઓફ કનેક્ટિવ ટીસ્યુ એન્ડ સ્મૂથ મસલ્સ અરાઉન્ડ ધ આર્કેન્ટેરોન્સ. હવે મિઝોડમ્સ છે તે 2 લેયર્સ અંદર ડિવાઈડ થયેલું હોય છે. એમાંથી સ્પ્લિન્કનિક મિઝોડમ્સ છે એમાંથી શું એ લેયર્સમાંથી શું કનેક્ટિવ ટીસ્યુ અને સ્મૂધ મસલ્સ અરાઉન્ડ ધ આર્કેન્ટેરોન. આર્કેન્ટેરોન કેવિટી છે એની ફરતે કનેક્ટિવ ટીસ્યુ અને સ્મૂધ મસલ્સ ફાઇબર્સ છે તે ગોઠવાયેલા કનેક્ટેડ થયેલા જોવા મળે છે. હવે નેક્સ્ટ વાત શું કરવાનું તો એક્ટોડમ ઇન્વેજિનેશન ઓફ ધ હેડ ફોર્મ ધ સ્ટોમોડિયમ લીડિંગ ઇન્ટુ ઓરલ કેવિટી એન્ડ અ સિમિલર મિડ વેન્ટ્રલ એક્ટોડમ ઇન્વેજિનેશન ફોર્મ પ્રોકોડિયમ વિચ લીડ ઇન્ટુ ધ હાઇન્ડ ગટ્સ. ઓકે, હવે આપણે એક્ટોડમ્સ આપણે કીધું ને કે એક્ટોડમ શું છે તો કે એમ્બ્રિયોનિક મેમ્બ્રેન્સ છે. ઓકે, તો એમાં શું થાય તો કે એક્ટોડમ છે તેનું ઇન્વેજિનેશન થાય છે અને હેડ ફોર્મ થશે કે ને તો કે સ્ટોમોડિયમ પાર્ટ્સની અંદર લીડિંગ ઇન્ટુ ઓરલ કેવિટી. હવે એક્ટોડમ્સ ઇન્વેજિનેશન એટલે શું થાય તો કે એક્ટોડમનો જે આઉટર લેયર હોય છે તે ક્યાં છે તો કે એમ્બ્રિયોનિક ઝાયગોટ સેલ છે એની ઇનર સરફેસ ઉપર જાય છે.
જેનાથી શું થશે, ઇન્વેજિનેશન એવું કહેવામાં આવેલું છે. અને શું થાય તો કે હેડ છે તે ફોર્મ કરે છે, અને બીજું શું કરે છે તો કે ઓરલ કેવિટી છે તેની લાઇનિંગ પણ જોવા મળે છે. એન્ડ સિમિલર મિડ વેન્ટ્રલ એક્ટોડમ ઇન્વેજિનેશન ફોર્મ ધ પ્રોકોડિયમ વિચ લીડ ઇન ટુ ધ હાઇન્ડ ગટ્સ. ઓકે, હવે વેન્ટ્રલ સરફેસ ઉપર જે એક્ટોડમ્સ આવેલું હોય છે તે પણ શું કરે તો ઇન્વેજિનેશન કરે છે અને શું ફોર્મ કરે છે, પ્રોક્ટોડિયમ્સ. પ્રોક્ટોડિયમ શું છે કે ડાયજેસ્ટિવનો હાઇન્ડ પાર્ટ છે, એને કહેવામાં આવેલું છે પ્રોક્ટોડિયમ્સ છે તે. ઓકે, તો આ પણ વસ્તુ જોવા મળે છે કે એની અંદર તો ડાયજેસ્ટિવ. હિયર ધીસ ફિગર્સ ઇન્ડિકેટ એલિમેન્ટરી કેનાલ એન્ડ ઇટ્સ ડેરિવેટિવ્સ ઇન અ વર્ટિબ્રેટ્સ એનિમલ્સ. ઓકે, વર્ટિબ્રેટ્સ એનિમલ્સની અંદર ડાયજેસ્ટિવ ટ્રેક કેવો જોવા મળે છે તે અહીંયા આપેલો છે. ઓકે, તો ફર્સ્ટ અહીંયા શું જોવા મળે છે તો કે માઉથ, એની અંદર ઓરલ કેવિટી હોય છે. પછી શું એન્ટેરિયર લોબ ઓફ હાઇપોફાઇસિસ. બીજી કઈ હોય છે, થાઇરોગ્લેન્ડ જોવા મળે છે. મેની ગિલ સ્લિટ્સ અહીંયા પ્રેઝન્ટ હોય છે. ટ્રેકિયા, એની પહેલાં શું હોય છે કે ઇસ્ચેશિયન ટ્યુબ્સ અહીંયા જોવા મળે છે ને, આ ઇસ્ચેશિયન ટ્યુબ્સ હોય છે. પછી એનો ફેરિંગ્સ રિજિયન, વિઝરલ પાઉચ, પછી શું હોય છે એનો ટ્રેકિયા હોય છે. ને પછી શું જોવા મળે એનું ઇસોફેગસ. પછી ટ્રેકિયાની બાજુમાં શું હોય છે, વન પેર ઓફ લંગ્સ. પછી શું જોવા મળે છે તો ઇસોફેગસ ડાયરેક્ટલી ઓપન ઇન્ટુ ધ સ્ટમક્સ. ઓકે, ને સ્ટમક્સ ઓપન ઇન્ટુ ધ શેની અંદર થશે તો કે ડિઓડિનિયમ્સ, કારણ કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન. ઓકે, ડિઓડિનિયમની અંદર ઓપન થાય છે. બટ એની સરાઉન્ડિંગમાં શું હોય તો કે લીવર્સ, એક એસેસરી ડાયજેસ્ટિવ ગ્લેન્ડ્સ હોય છે. લીવરની અંદર શું આવેલું હોય તો કે આ ગોલ બ્લેડર હોય છે, શું કરે છે તો કે બાઇલ જ્યુસનું સિક્રીશન કરે છે. ને એવું જ એની લેફ્ટ સાઈડ શું આવેલું હોય છે તો કે પેનક્રિયાસ તે પ્રેઝન્સ હોય છે, જે શું પેનક્રિયાટિક જ્યુસ છે તે સિક્રીશન કરશે ફોર ફૂડ ડાયજેશન. પછી શું થાય છે તો કે ડિઓડિયમ ઓપન ઇન્ટુ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન. આફ્ટર ધે ઓપન લાર્જ ઇન્ટેસ્ટાઇન જોવા મળે છે, જેની અંદર શું હોય છે અહીંયા તો યોક શેક પણ પ્રેઝન્ટ હોય છે. પછી લાર્જ ઇન્ટેસ્ટાઇન કેની અંદર ઓપન થાય છે તો કે યુરિનોજેનેટલ ડક્ટ્સ પણ જોવા મળતી હોય, યુરિનરી બ્લેડર પણ પ્રેઝન્ટ હોય છે. ને લાસ્ટમાં શું કે લાર્જ ઇન્ટેસ્ટાઇન ઓપન ઇન્ટુ ધ ક્લોએકા અને થઈ ઓપન ઇન્ટુ ધ એનસ. ઓકે, આવી રીતના આખો એનો ડાયજેસ્ટિવ ટ્રેક છે તે જોવા મળે છે કે એની અંદર તો કે વર્ટિબ્રેટ્સ એનિમલ્સ છે એની અંદર. હવે એની અંદર આપણે એક્સપ્લેન કરીએ તો ધ સ્ટોમોડિયમ બીકમ ધ એડલ્ટ બકલ કેવિટી એન્ડ ગીવ્સ રાઇઝ ટુ ધ ટીથ એનિમલ epithelial covering of tongue glands, example mucus poisonous and salivary excreta. Rathic pouch of anterior pituitary glands. હવે સ્ટોમોડિયમ આપણે જે પાર્ટ કીધો તે શું બનાવે છે તો કે એડલ્ટ સ્ટેજ છે. સ્ટોમોડિયમ શું છે એનો ફોરગેટની અંદર આવેલું છે. ઓકે, ડાયજેસ્ટિવ ટ્રેકના. તો એનો જે બકલ કેવિટી મીન્સ કે એડલ્ટ સ્ટેજમાં જે બકલ કેવિટી છે તે ક્યાંથી ફોર્મ થાય તો કે સ્ટોમોડિયમમાંથી બને છે. અને ઓલ્સો શું અરાઇઝ કરે છે તો કે ટીથ ઇનેમલ્સ, ટીથની સરાઉન્ડિંગમાં એક કેલ્શિયમનું લેયર આવેલું એને શું આપણે કહીએ છીએ ટીથ ઇનેમલ્સ કહેવામાં આવેલું છે. અને બીજું શું ડેવલપ કરે તો કે એપિથેલિયમ કવરિંગ ઓફ ધ ટંગ્સ એની એપિથેલિયલ લાઇન પણ ડેવલપ કરે છે. ઓકે, ને ગ્લેન્ડ્સ, એક્ઝામ્પલ તરીકે કઈ ગ્લેન્ડ્સ ડેવલપ કરે તો કે મ્યુકસ ગ્લેન્ડ, પછી પોઈઝન ગ્લેન્ડ્સ એન્ડ સલાઇવરી ગ્લેન્ડ એક્સેટ્રા. બધી ગ્લેન્ડ્સ પણ સ્ટોમોડિયમની અંદર ડેવલપ થયેલી જોવા મળે છે. પછી શું હોય તો કે રાધિક પાઉચ ઓફ એન્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડ્સ. આપણે જોઈએ આગળની સ્લાઇડની અંદર ફિગરની એમાં શું જોવા મળતું, રાધિક પાઉચ જોવા મળતું ક્યાં તો કે એન્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડ્સ છે ત્યાં. ઓકે, નેક્સ્ટ કહીએ તો શું ધ પ્રોક્ટોડિયમ ફોર્મ આઇધર અ સ્મોલ ટર્મિનલ પાર્ટ ઓફ ધ ક્લોએકા ઇઝ લોઅર વર્ટિબ્રેટ એન્ડ રેક્ટમ ઇન મેમલ્સ. પ્રોક્ટોડિયમ્સ છે એમાં શું ફોર્મ થાય છે તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનના પાર્ટ્સ આવેલા હોય છે. પછી શું સ્મોલ ઇન્ટેસ્ટાઇન લઈને ક્યાં સુધી તો કે ક્લોએકા સુધીના પાર્ટ્સ બધા ડેવલપ કરે છે લોઅર વર્ટિબ્રેટ્સની અંદર. અને રેક્ટમ્સ છે એ કેની અંદર રેક્ટમ મેમલ્સ ક્લાસના એનિમલ્સ એની અંદર રેક્ટમ પણ ડેવલપ કરે છે. The alimentary canal is embryos from stomach to cloaca is attached to the dorsal body wall by a double fold of peritoneum called the dorsal mesentery and to ventral body wall by a ventral mesentery. Okay. એમ્બ્રિયોસ છે એની અંદર જે એલિમેન્ટરી કેનાલ ફોર્મ થાય છે એની અંદર સ્ટમકથી લઈને ક્યાં સુધી કે ક્લોએકા સુધી શું જોવા મળે છે એની ડોર્ઝલ બોડી વોલ છે તે એટેચ થયેલી જોવા મળે છે. ને પેરિટોનિયમના ડબલ લેયર છે તે જોવા મળે એની ક્યાંથી તો કે સ્ટમકથી લઈને ક્લોએકા સુધી છે એની સરાઉન્ડિંગમાં પેરિટોનિયમના ડબલ લેયર છે તે પ્રેઝન્સ હોય છે. એને શું કહેવામાં આવેલું છે કે ડોર્ઝલ મિઝેન્ટ્રી કહેવામાં, કારણ કે ડોર્ઝલ સરફેસ ઉપર તે એટેચ થયેલી છે એની બોડી વોલ. એવી જ રીતના એની વેન્ટ્રલ સરફેસની બોડી વોલ પણ એટેચ થયેલી હોય છે એટલે આપણે એને શું કહે છે વેન્ટ્રલ મિઝેન્ટ્રી કહેવામાં આવેલું છે. ક્યાંથી ક્યાં હોય તો સ્ટમકથી લઈને ક્યાં સુધી એના ક્લોએકા પાર્ટ સુધી. આપણે જોયું પ્રીવિયસ સ્લાઇડમાં કે સ્ટમકથી ક્લોએકા સુધી કયા કયા પાર્ટ્સ જોવા મળે છે તે. ઓકે, હવે ઇન એડલ્ટની અંદર વાત કરીએ તો કે ડોર્ઝલ મિઝેન્ટ્રી પરસિસ્ટ બટ ધ વેન્ટ્રલ મિઝેન્ટ્રી ડિસએપિયર લિવિંગ ઓનલી ઇન ધ રીજન ઓફ લીવર એન્ડ યુરિનરી બ્લેડર. હવે ઇન એડલ્ટ્સ જ્યારે તે એડલ્ટ સ્ટેજમાં એમ્બ્રિયોમાંથી વર્ટિબ્રેટ્સ એનિમલ કેવું એડલ્ટ સ્ટેજની અંદર કન્વર્ટ થાય ત્યારે એની ડોર્ઝલ મિઝેન્ટ્રી છે. આપણને ખબર હોય કે કોને કહેવાય ડોર્ઝલ મિઝેન્ટ્રી. ઓકે, તેનું શું થતું કે પરસિસ્ટ બટ ધ વેન્ટ્રલ મિઝેન્ટ્રી ડિસએપિયર લિવિંગ ઓનલી ઇન ધ રીજન ઓફ લીવર એન્ડ યુરિનરી બ્લેડર. ડોર્ઝલ મિઝેન્ટ્રી છે એઝ યુઝ્યુઅલ કન્ડિશનમાં રહેશે, પરંતુ જે વેન્ટ્રલ સાઇડની મિઝેન્ટ્રી જોવા મળે છે તે
ડિસેપિયર થાય છે. ક્યાં? તો કે ઓનલી રીજન ઓફ ધ લીવર એન્ડ યુરિનરી બ્લેડર. જ્યાં યુરિનરી બ્લેડર અને લીવર આવેલા હોય છે ત્યાંથી શું થાય છે કે ડિસેપિયર જોવા મળે છે. કઈ? તો વેન્ટ્રલ મિસેન્ટ્રી છે તે. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક કઈ વાત કરીએ તો કે ડાયજેસ્ટિવ ટ્રેક ઓફ એડલ્ટ. એડલ્ટ સ્ટેજના જો વર્ટિબ્રેટ્સ એનિમલ્સ હોય, મીન્સ કે મેચ્યોર સ્ટેજમાં આવી ગયું ત્યારેનો ડાયજેસ્ટિવ ટ્રેક છે તે કેવો જોવા મળે છે, એના કયા કયા પાર્ટ્સ જોવા મળે છે અને એની એનાટોમી છે તે આપણે ડિસ્ક્રાઇબ કરવાની છે. તો ડાયજેસ્ટિવ ટ્રેક ડિફરન્ટ ફોર ડિફરન્ટ ફંક્શન ઇન ટુ ધ ફોલોવિંગ રીઝન. ડાયજેસ્ટિવ ટ્રેક છે ડિફરન્ટ એનિમલ્સની અંદર ડિફરન્ટ જોવા મળે છે અને આ ડિફરન્ટ ફંક્શન હોય છે. એના આધારે નીચે મુજબના પાર્ટ્સ આપણે કયા કહીએ તો માઉથ, બકલ કેવિટી, ફેરિંગ્સ, ઇસોફેગસ, સ્ટોમક, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન અને ક્લોએકા. ઓકે, આટલા પાર્ટ્સ તે ડાયજેસ્ટિવ ટ્રેકમાં જોવા મળતા છે. કયા કયા? તો કે માઉથ, બકલ કેવિટી, ફેરિંગ્સ, ઇસોફેગસ, સ્ટમક, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન એન્ડ ક્લોએકા. Following outgrowth arise from the digestive tract: oral gland, Rathak pouch, thyroid gland, gill cleft, tympanic cavity, thymus and other gland of gill cleft, trachea, lungs, swim bladder, liver, pancreas, yolk sac and urinary bladders. ઓકે, હવે જે આ બધા પાર્ટ્સ કીધા કયા તો કે માઉથથી લઈને ક્લોએકા સુધીના જે પાર્ટ્સ કીધા એ બધા શું તો કે ડાયજેસ્ટિવ ટ્રેકના પાર્ટ છે. તે ડાયજેસ્ટિવ ટ્રેકમાં આવેલા છે, પરંતુ એની સિવાયના એની આઉટગ્રોથ એની સરાઉન્ડિંગમાં પણ મેની પાર્ટ છે તે ડેવલપ થયેલા છે. કયા કયા? તો ફર્સ્ટ ઓરલ ગ્લેન્ડ, પછી રેધક પાઉચ, થાઇરોઇડ ગ્લેન્ડ જોવા મળે છે, ગિલ ક્લેફ્ટ પણ જોવા મળે છે, ટિમ્ફેનિક કેવિટી હોય છે, થાઇમસ ગ્લેન્ડ એન્ડ અધર ગ્લેન્ડ ઓફ ગિલ ક્લેફ્ટ. ગિલ ક્લેફ્ટની ઘણી બધી ગ્લેન્ડ્સ, પછી ટ્રેકિયા, લંગ્સ, સ્વિમ બ્લેડર, લીવર, પેનક્રિયાસ, યોકશેક અને યુરિનરી બ્લેડર. આ બધા શું છે તો તેની સરાઉન્ડિંગમાં બધા ઓર્ગન છે તે ડેવલપ થયેલા જોવા મળતા હોય છે. હવે આપણે પર્ટિક્યુલર્સ ડાયજેસ્ટિવ ટ્રેકના જે પાર્ટ છે એની એનાટોમી છે તે ડિસ્ક્રાઇબ કરીએ. તો ફર્સ્ટ પાર્ટ કયો હતો તો કે માઉથ. Now we will explain. Mouth is the opening leading into buccal cavity in lamprey, means કે સાયક્લોસ્ટોમા એનિમલ. સાયક્લોસ્ટોમા એનિમલ્સ કોને કહેવાય કે જેનું માઉથ સર્ક્યુલર શેપનું હોય. ઓકે ને, તમને ખબર છે બધાને. તો ઇટ ઇઝ અ સર્ક્યુલર ઓપનિંગ એટ ધ બેઝ ઓફ buccal funnel and remaining permanently open due to lack of jaws etc. હવે આપણે પહેલાં વાત કરીએ ક્યાંથી તો કે ફિશ ક્લાસ એનિમલથી કરીએ. તો તમે ક્લાસિફિકેશન ભણ્યા છો એટલે બધાને ખબર જ છે. ઓકે, તો માઉથ ઇઝ ઓપનિંગ. માઉથ કેની અંદર ઓપન થાય તો કે બકલ કેવિટી અંદર ઓપન થાય છે. એમાં પર્ટિક્યુલર આપણે લેમ્પ્રીની વાત કરીએ, બધાએ નામ સાંભળેલું જ છે. લેમ્પ્રી છે તે કયા ક્લાસમાં કરવામાં આવ્યું છે કે સાયક્લોસ્ટોમાની અંદર. એની કેરેક્ટરિસ્ટિક મેં તમને પહેલાં જ કીધું કઈ શું છે તો કે સર્ક્યુલર માઉથ. અહીંયા એ જ આપેલું છે. તો એનું સર્ક્યુલર માઉથ છે એના બેઝ પોર્શન ઉપર શું જોવા મળે કે બકલ ફનેલ્સ ટાઈપનું સ્ટ્રક્ચર છે તે પ્રેઝન્ટ હોય છે અને રિમેઇન પરમિનન્ટલી ઓપન ડ્યુ ટુ લેક ઓફ જોઝ. એની અંદર જોઝ છે તે એબસન્સ હોય છે એટલે તે પરમિનન્ટલી ઓપન જોવા મળે છે. ઇન જ્ઞાથોસ્ટોમ, જ્ઞાથોસ્ટોમાની અંદર વાત કરીએ તો ઇટ ઇઝ અ ટર્મિનલ માઉથ ઇઝ બાઉન્ડેડ બાય લિપ્સ વિચ આર મૂવેબલ એન્ડ ફોર્મ ઓફ કોર્નિફાઈડ સ્કિન ઇન ફિશિસ, એમ્ફિબિયન્સ એન્ડ રેપ્ટાઇલ્સ. જ્ઞાથોસ્ટોમા કોને કહેવાય કે જોઝ પ્રેઝન્સ હોય. રેડી? સાયક્લોસ્ટોમા છે તે કેવું હતું? એગ્નાથા. રેડી? એગ્નાથાની અંદર, કારણ કે એની અંદર જોઝ છે તે એબસન્સ હોય. જ્યારે જ્ઞાથોસ્ટોમા એનિમલ્સ એની અંદર શું હોય છે તો કે જોઝ છે તે પ્રેઝન્ટ હોય. એટલે આ ટાઈપ્સના એનિમલ્સ એની અંદર શું હોય જોઝ છે તે પ્રેઝન્ટ જોવા મળતા હોય છે. અને એની અંદર શું હોય છે તો કે માઉથ કવર્ડ બાય લિપ્સ, લિપ્સ દ્વારા તે કવર થયેલું છે. કેવાય તો કે મૂવેબલ્સ હોય છે અને ફોર્મડ કોર્નિફાઈડ સ્કિન, એની સરાઉન્ડિંગમાં કોર્નિફાઈડ સ્કિન છે તે ડેવલપ કરે છે. કેની અંદર તો કે ફિશ છે, એમ્ફિબિયા ક્લાસના એનિમલ છે, પછી રેપ્ટાઇલ ક્લાસના એનિમલ છે, એ બધાની અંદર આ ટાઈપ્સનું સ્ટ્રક્ચર જોવા મળતું હોય છે. બટ ઇન મેમલ્સ ધીસ આર ફ્લેશી એન્ડ મસ્ક્યુલર. મેમલ્સ ક્લાસના જે એનિમલ્સ છે એના લિપ્સ કેવા હોય તો એકદમ ફ્લેશી હોય છે ને મસ્ક્યુલર્સ જોવા, મીન્સ સોફ્ટ જોવા મળે, મસ્ક્યુલર્સ હોય છે. ધ સ્પેસ બિટવીન ધ લિપ્સ એન્ડ જોઝ ઇઝ વેસ્ટિબ્યુલ્સ. હવે લિપ્સ અને જોઝ વચ્ચેની જે સ્પેસ છે એ કેવી હોય છે તો કે એકદમ વેસ્ટિબ્યુલ્સ જોવા મળતી હોય છે. ઇટ મે બી બાઉન્ડેડ ઓન ધ આઉટસાઇડ બાય ચીક એન્ડ ઓન ધ ઇનસાઇડ બાય ધ ગમ્સ. ઓકે, હવે આ જોઝ અને લિપ્સને કવર કરતી શું હોય છે તો કે આઉટર સાઇડ તરફ શું જોવા મળે છે ચીક્સ, એને કારણ કે લિપ્સની ફરતે ચીક્સ જોવા મળે, ગાલ જોવા મળે ને આપણે. રેડી? તો આઉટર સાઇડ કરીએ તો ચીક્સ જોવા મળે, ઇનર સાઇડ શું હોય છે તો કે ગમ્સ છે તે પ્રેઝન્ટ હોય છે. મ્યુકસ ગ્લેન્ડ ઓફ ચીક્સ ઓપન ઇન્ટુ ધ વેસ્ટિબ્યુલ્સ. મીન્સ કે વેસ્ટિબ્યુલ્સ શું છે કે એક ઓર્ગન્સ છે. ઓકે ને, કારણ કે તે જ્યાં ક્યાં જોવા મળે છે આપણે આગળની સ્લાઇડમાં જોયું, ક્યાં જોવા મળે તો કે લિપ્સ અને જોઝ છે એની વચ્ચે. તો મ્યુકસ ગ્લેન્ડ્સ છે તે ક્યાં ઓપન થતી હોય છે? ચીકની જે મ્યુકસ ગ્લેન્ડ છે તે ઇનર સાઇડ વેસ્ટિબ્યુલની અંદર ઓપન થતી હોય છે. ધ માઉથ ઓપન ઇન્ટુ અ બકલ કેવિટી વિચ ઇઝ અ સ્પેસ બિટવીન ધ માઉથ એન્ડ ફેરિંગ્સ. હવે માઉથ ઓપનિંગ મીન્સ કે એની બકલ, માઉથ છે કે એની અંદર ઓપન થાય બકલ કેવિટીની અંદર. તો વિચ ઇઝ સ્પેસ બિટવીન મીન્સ કે બકલ કેવિટી માઉથ અને ફેરિંગ્સની વચ્ચે કોણ પ્રેઝન્ટ હોય તો કે બકલ કેવિટી છે પ્રેઝન્ટ, કારણ કે બકલ કેવિટી ઓપન ઇન્ટુ ધ ફેરિંગ્સ. ઓકે, the exit point where the stomodial ectoderm and pharyngeal endoderms merge in variable and not easy to discern.
હવે આપણે એક્ઝેક્ટ પોઈન્ટની વાત કરીએ તો શું છે કે સ્ટોમોડિયલ્સ છે એનો એક્ટોડમ અને ફેરિન્જિયલ છે તેનો એન્ડોડિયમ્સ મર્જ થઈને શું બનાવે છે, વેરિયેબલ્સ બને છે અને નોટ ઇઝ ઇન ડિસ્કન. હવે ઇન ઇલાસ્મો બ્રાન્ચ ફિશની વાત કરવાની છે. તો ઇલાસ્મો બ્રાન્ચ કોને કહે છે, કોને કહેવાય, કેવી ફિશ? ઇલાસ્મો બ્રાન્ચ તો કાર્ટિલેજ ફિશ છે. ઓકે. એન્ડ મોસ્ટ બોની ફિશિસ ધ નાસલ કેવિટી ડુ નોટ ઓપન ઇન ટુ ધ બકલ કેવિટી. મીન્સ કે કાર્ટિલેજ ફિશ અને મોટાભાગની કઈ બોની ફિશ છે એની જે નાસલ કેવિટી છે તે બકલ કેવિટીની અંદર ઓપન થતી નથી. આપણે મોસ્ટલી જોઈએ તો આપણે કહીએ છીએ કે નાસલ કેવિટી ઓપન થતી બકલ કેવિટી, પણ અહીંયા ઇલાસ્મો બ્રાન્ચ મીન્સ કે કાર્ટિલેજ ફિશ અને બોની ફિશ છે એની બકલ નાસલ કેવિટી છે બકલ કેવિટીની અંદર ઓપન થતી નથી. બટ ઇન કોન્ડ્રિકથિસ એન્ડ ટેટ્રાપોડા, amphibians and most reptiles, the nasal cavity open into buccal cavity by conian or internal nares which are permanently placed anteriorly. હવે કોન્ડ્રિક ફિશની વાત કરીએ, કાર્ટિલેજ ફિશ અને ટેટ્રાપોડા છે, મીન્સ કે એની અંદર ટેટ્રાપોડા શું છે, સુપર ક્લાસ છે. તેની અંદર કયા ક્લાસના એનિમલ, તો કે એમ્ફીબિયા ક્લાસના એનિમલ અને મોસ્ટ ઓફ રેપ્ટાઇલ ક્લાસના એનિમલ્સ છે એની નાસલ કેવિટી કેની અંદર ઓપન થાય, તો કે બકલ કેવિટીની અંદર ઓપન થાય છે અને શું બનાવે છે, તો એક ઇન્ટરનલ નેરિશ છે તે પણ ફોર્મ કરે છે અને વિચ આર પ્રિમિટિવલી પ્લેસ્ડ એન્ટેરિયરલી. ઓકે. ઇન ક્રોકોડાઇલ્સની અંદર વાત કરીએ તો ક્રોકોડાઇલ્સ represent ટૂંકમાં crocodiles, birds and mammals. They become posteriorly in the pharynx due to formation of secondary palates which eventually separate of respiratory nasal passage from the mouth cavity or food passage. હવે ક્રોકોડાઇલની અંદર બર્ડ્સ અને મેમલ ક્લાસ છે એની અંદર શું કરે છે, તો કે બકલ કેવિટીના પોસ્ટેરિયર પાર્ટ ઉપર છે તે ફેરિંગ્સ તે ડેવલપ કરે છે અને જૂસ શું કરે છે, તો કે ફોર્મેશન ટુ ધ સેકન્ડરી પેલેટ્સ ને શું કામ કરે, ઇફિન્ડિયલી સેપરેટ ધ રેસ્પિરેટરી નાસલ્સ પેસેજ. હવે એ શું કરે છે, સેકન્ડરી પ્લેટ છે, તો કે રેસ્પિરેટરી જે ઓર્ગન્સ આવેલા છે તેને શું કરે છે, માઉથ ડાયજેસ્ટિવ ટ્રેકથી સેપરેટ કરવાનું કામ કરે છે ફ્રોમ ધ માઉથ કેવિટી ઓર ફૂડ પાસીસ. મીન્સ કે શું કરશે, તો કે જ્યારે ફૂડ પાસીસ થશે ત્યારે શું થાય છે, તો કે રેસ્પિરેટરી જે નાસલ્સ છે એને ક્લોઝ કરવાનું કામ કોણ કરતો, સેકન્ડરી પેલેટ છે તે ક્લોઝ કરશે, જેથી જ્યારે આપણે ફૂડ માઉથની અંદર કેવિટીની અંદર આવે તો ફૂડ પાસીસ થઈ જાય, કારણ કે તે રેસ્પિરેટરી ટ્રેકની અંદર એન્ટર ના થાય, ડાયરેક્ટ ક્યાં એન્ટર થાય, તો કે ડાયજેસ્ટિવ ટ્રેકની અંદર. ઓકે. ઇન બર્ડ્સ ધ પેલેટ્સ ઇઝ ક્લેફ્ટ ડ્યુ ટુ વિચ નાસલ એન્ડ બકલ કેવિટી કમ્યુનિકેટ વિથ ઇચ અધર. બર્ડ્સની અંદર વાત કરીએ તો આ પેલેટ્સ છે એ શું કરે છે, એકદમ ક્લેફ્ટ ટાઈપનું જોવા મળે છે અને વિચ નાસલ એન્ડ બકલ કેવિટી કમ્યુનિકેટ વિથ ઇચ અધર. હવે એની અંદર શું હોય છે, તો કે આ ક્લેફ્ટ દ્વારા શું કરે, તો કે નાસલ એની બકલ કેવિટી છે તે કમ્યુનિકેટ થયેલી હોય છે એકબીજા સાથે. ઇન મેમલ્સની અંદર વાત કરીએ તો સેકન્ડરી પેલેટ ઇઝ કન્ટિન્યુડ પોસ્ટરલી એઝ અ મેમ્બ્રેનિયસ સોફ્ટ પેલેટ્સ. હવે મેમલ્સની અંદર કહીએ તો સેકન્ડરી જે પેલેટ્સ છે તે પોસ્ટેરિયર સરફેસ ઉપર એક મેમ્બ્રેનિયસ સોફ્ટ પેલેટ છે તે ડેવલપ કરે છે. In human beings, soft pellet hugs into a larginal pharynx in the form of fleshy process called ulna. ઓકે. આપણા બોડીની અંદર ઉલના પાર્ટ્સ આવે, આપણે સાંભળ્યું છે ઉલા. હ્યુમન બિંગની અંદર શું જોવા મળે, તો કે સોફ્ટ પેલેટ્સ છે તે શું હોય છે, તો કે લાર્જ જોવા મળે છે અને ક્યાં હોય છે, તો કે લેરિન્જિયલ ફેરિંગ્સ છે તે મીન્સ કે આપણું લેરિંગ્સ અને ફેરિંગ્સ છે ત્યાં ડેવલપ થાય છે અને જે એકદમ કેવું હોય તો કે ફ્લેશી જોવા મળે છે એને આપણે શું કહે છે, ઉલા કહેવામાં આવેલું છે. ઓકે. હવે આપણે નેક્સ્ટ પાર્ટ કઈ વાત કરીએ તો ડેરિવેટિવ્સ ઓફ બકલ કેવિટી. બકલ કેવિટીની અંદર કયા કયા ડેરિવેટિવ્સ છે તે જોવા મળેલા છે. તો ફર્સ્ટ વન ઇઝ નોન એઝ ઓરલ ગ્લેન્ડ્સ. પહેલાં આપણે કોની વાત કરીએ, ઓરલ ગ્લેન્ડ, પછી ટંગ્સ અને ટીથ. આ 3 ડેરિવેટિવ્સ છે તે આપણે વાત કરશું આ લેક્ચર્સની અંદર, પછી આપણો લેક્ચર્સ તે કમ્પ્લીટ થશે. ઓકે. તો ફર્સ્ટ આપણે કહીએ તો ઓરલ ગ્લેન્ડ. નાવ વી વિલ એક્સપ્લેન. There are 2 kinds of integumentary multicellular gland opening into the buccal cavity. હવે બકલ કેવિટીના ડેરિવેટિવ્સ એટલે બધા ઓપન ક્યાં થતા હશે, બકલ કેવિટીની અંદર. કેવું જોવા મળે, તો કે 2 ટાઈપ્સની એક ઇન્ટિગ્યુમેન્ટરી મલ્ટીસેલ્યુલર મીન્સ કે ઘણા બધા સેલની બનેલી આ ગ્લેન્ડ્સ છે અને કેની અંદર ઓપન થશે, તો કે બકલ કેવિટીની અંદર. They are mucous gland and enzymatic gland. Fish and aquatic amphibian has only mucous gland. હવે તે ઓલ્સો બીજું ધરાવે છે, તો કે મ્યુકસ ગ્લેન્ડ પણ ધરાવે છે અને એન્ઝાઇમેટિક ગ્લેન્ડ પણ ધરાવે છે. ફિશ અને એક્વેટિક એમ્ફિબિયન્સ છે, મીન્સ કે એક્વેટિક મીડિયમમાં જે વર્ટિબ્રેટ એનિમલ્સ જોવા મળે છે એની અંદર ખાલી મ્યુકસ ગ્લેન્ડ મીન્સ કે ઓનલી મ્યુકસ ગ્લેન્ડ છે તે પ્રેઝન્સ હોય છે. Reptiles have gland in groups such as palatine, lingual, sublinguals and labial glands named according to location. They also produce mucus. હવે શું હોય છે, તો કે રેપ્ટાઇલ્સની અંદર જે બકલ કેવિટી આવેલી હોય છે, મીન્સ કે જે ગ્લેન્ડ્સનું ગ્રુપ આવેલું હોય છે, ફોર એક્ઝામ્પલ કઈ હોય તો કે પેલેટાઇન હોય છે, લિંગ્યુલ્સ હોય છે, સબલિંગ્યુલ્સ હોય છે, પછી લેબિયલ ગ્લેન્ડ્સ, આ બધી એના નામના આધારે મીન્સ કે એના લોકેશન કઈ બાજુ આવેલી છે એના આધારે તે એના નામ આપેલા છે અને તે શું પ્રોડક્શન કરે છે, તો કે મ્યુકસ છે તેનું પ્રોડક્શન કરે છે.
In poisonous snake, the upper labial glands are modified to secrete venom, while in the Gila monster, the sublingual glands produce poisonous. હવે જે પોઈઝનસ સ્નેક છે એની અંદર અપર સરફેસ ઉપર શું જોવા મળતું કે લેબિયલ ગ્લેન્ડ છે તે મોડિફાઈડ થઈને શું બનાવે છે તો મ્યુકસનું સિક્રેશન કરતી પણ તે શું શેનું સિક્રેશન કરે તો કે પોઈઝનસનું સિક્રેશન કરે છે. અને ધ ગિલ્લા મોન્સ્ટર ધ સબલિંગ્યુલર ગ્લેન્ડ પ્રોડ્યુસ પોઈઝન્સ. રેડી? મોડિફાઈડ થઈને સિક્રેટ વેનોમ. અને બીજું શું કે ગિલ્લા મોન્સ્ટર છે તે એની અંદર શું હોય તો કે સબલિંગ્યુલર ગ્લેન્ડ છે તે પોઈઝનનું પ્રોડક્શન કરે છે. બર્ડ હેવ સબલિંગ્યુલર ગ્લેન્ડ્સ એન્ડ ગ્લેન્ડ ઇન ધ એંગલ ઓફ ધ માઉથ. બર્ડની અંદર સબલિંગ્યુલર ગ્લેન્ડ્સ અને ગ્લેન્ડ્સ છે તે માઉથની અંદર પર્ટિક્યુલર એંગલમાં એરેન્જ થયેલી હોય છે. મેમલ્સની અંદર વાત કરીએ તો મેમલ્સ હેવ મેની સ્મોલ મ્યુકસ ગ્લેન્ડ બિસાઇડ ટ્રુ એન્ડ એનલાર્જ સલાઇવરી ગ્લેન્ડ વિચ આર એન્ઝાઇમેટિક. મેમલ્સની અંદર કહીએ તો ઘણી બધી મેની મ્યુકસ ગ્લેન્ડ્સ છે તે આવેલી હોય છે ને એક ટ્રુ હોય છે અને શું કરે તો કે લાર્જ અમાઉન્ટમાં સલાઇવરી ગ્લેન્ડ્સ છે તે જોવા મળે છે. લાર્જ સલાઇવરી ગ્લેન્ડ્સ અને એન્ઝાઇમિક ગ્લેન્ડ્સ પણ જોવા મળે છે અને જે એન્ઝાઇમનું સિક્રેશન કરે છે. They are parotid, sublingular, submaxillary and infrobitial salivary glands secreting mucus and xylem. ઓકે, હવે શું કરે છે તો કે તેની અંદર પેરોટાઇડ, સબલિંગ્યુલર, સબમેક્સિલરી અને ઇન્ફેરોબિટલ સલાઇવરી ગ્લેન્ડ છે તે પણ પ્રેઝન્ટ હોય છે જે શું કરે છે તો કે મ્યુસિન અને ટાઇલિન્સ એન્ઝાઇમ છે તેનું સિક્રેશન કરે છે. હવે સેકન્ડ ડેરિવેટિવ્સની વાત કરવાની છે. કયો છે તો કે ટંગ. ધ ટંગ ઇઝ ફાઉન્ડ મોસ્ટલી ઇન ઓલ વર્ટિબ્રેટ્સ. બધા એનિમલ્સની અંદર મોટા ભાગે ટંગ્સ છે તે જોવા મળતી હોય છે. ટંગ ઇન વર્ટિબ્રેટ્સ સો મચ ડાયવર્સિટી એન્ડ આર નોટ હોમોલોગસ. વર્ટિબ્રેટ્સ એનિમલની અંદર ટંગ્સ છે તે જોવા મળે છે અને ઘણી બધી ડાયવર્સિટી મીન્સ કે વૈવિધતા પણ જોવા મળેલી છે અને ઇટ ઇઝ આર નોટ હોમોલોગ્સ. બધાની અંદર સેમ્સ જોવા મળતી નથી. હવે એની સાયક્લોસ્ટોમાની અંદર વાત કરીએ તો ધેર ઇઝ અ મસ્ક્યુલર ફ્લેશી રેસ્પિંગ ટંગ વિથ હોર્ની ટીથ ફોર રેસ્પિંગ ધ સ્કિન એન્ડ મસ્ક્યુલર ઓફ ધેર પ્રી. હવે સાયક્લોસ્ટોમાની અંદર કહીએ તો ટંગ કેવું હોય તો કે મસ્ક્યુલર હોય છે, ફ્લેશી હોય છે, રેસ્પિંગ ટંગ હોય છે અને હોર્ની ટીથ ફોર્મ કરે છે. સાથે હોર્ની ટીથ પણ જોવા મળે છે ફોર શેના માટે તો કે રેસ્પિંગ સ્કિન અને મસલ્સ ઓફ ધેર પ્રી. એનો પ્રી હોય છે તેની સ્કિન પણ એકદમ રિઝિડ જોવા મળતી હોય અને મસલ્સ છે તે પણ રિઝિડ એટલે એની ટંગ છે તે આવી જોવા મળે છે જેના લીધે તે ઇઝીલી ડાયજેસ્ટ કરી શકે. ફિશ હેવ અ પ્રાઇમરી ટંગ્સ ફોર્મ્ડ ઓન ઓફ અ ફ્લેશી ફોલ્ડ ઓફ ધ બકલ ફ્લોર. બકલ ફ્લોર છે, ફ્લોર રીજન એટલે શું થાય છત. ઓકે ને, બકલ કેવિટી છે એની છત છે કેવી હોય તો કે એકદમ ફ્લેશી ફોલ્ડ જોવા મળે છે ને જ્યાં શું ડેવલપ કરે તો કે પ્રાઇમરી ટંગ છે તે ડેવલપ થાય છે. ઇટ હેઝ નો મસલ્સ બટ રિસેપ્ટર એન્ડ ટીથ આર પ્રેઝન્ટ ઓન ધ ટંગ ઇન સમ બોની ફિશિસ. બોની ફિશિસની અંદર કહીએ તો શું જોવા મળે છે કે ટંગ છે તે પ્રેઝન્ટ હોય છે બટ એની સાથે ટીથ છે એના રિસેપ્ટર્સ પણ જોવા મળતા બટ મસલ્સ જોવા મળતા નથી. ધ ટંગ ઇઝ કવર્ડ વિથ મ્યુકસ મેમ્બ્રેન ઇન સમ એમ્ફિબિયન્સ ધ ટંગ ઇઝ આઇધર લેકિંગ ઓર ઇમૂવેબલ. હવે જે ટંગ હોય છે તે મ્યુકસ મેમ્બ્રેનથી કવર થયેલી હોય છે બટ સમ એમ્ફિબિયન એનિમલ્સ છે એની અંદર વાત કરીએ તો ટંગ્સ છે તે એબ્સન્સ જોવા મળે છે અથવા તો કે ઇમૂવેબલ્સ હોય છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો મોસ્ટ એમ્ફિબિયન હાવેવર હેવ અ પ્રોટ્રુસિબલ ટંગ એન્ડ ઇન સમ ફ્રોગ એન્ડ ટોડ ઇઝ મે બી ફોલ્ડેડ બેક ઓન ઇટ સેલ્ફ વેન નોટ ઇટ યુઝ. મોટાભાગના એમ્ફિબિયા છે એની અંદર કહીએ તો એની અંદર કેવી હોય તો કે પ્રોસ્ટિટ્યુબલ છે વેરી વેલ ડેવલપ ટંગ છે તે જોવા મળતી હોય છે ને સમ ફ્રોગ્સની અંદર અથવા તો કે ટોગની અંદર કહીએ તો એની ટંગ કેવી હોય છે તો ફોલ્ડેડ બેક ઓન ઇટ સેલ્ફ. તે આ બકલ કેવિટીની પાછળના ભાગથી ફોલ્ડ થયેલી જોવા મળે છે ને ઇટ નોટ યુઝ એના માટે કોઈ યુઝ જોવા મળતો નથી. પર્ટિક્યુલર કોઈ સ્પેસિફિક ફંક્શન નથી એની અંદર. ઓકે, ઇટ કેન બી થ્રો આઉટ ઓફ માઉથ બાય રેપિડ ઇનફ્લો ઓફ લિમ્ફ ફોર કેપ્ચરિંગ ધ ઇન્સેક્ટ. એ તેના માટે યુઝ કરે છે ટંગ્સ છે તે તો કે તે શું કરે છે પોતાના માઉથમાંથી રેપિડલી ટંગ છે તે તેને થ્રો કરે છે અને ટંગ પર શું જોવા મળે છે તો કે લિમ્ફ છે ચીકણા પદાર્થનો ફ્લો હોય છે જેના લીધે શું થાય છે ઇન્સેક્ટ એમાં સલવાય છે અને એવી રીતના ઇઝીલી તે ઇન્સેક્ટ છે તે કેપ્ચર કરી શકે છે. ધ ટંગ ઇન લિઝાર્ડ એન્ડ સ્નેક ઇઝ ઓફટન હાઈલી ડેવલપ્ડ ઇન કેમેલિયન. ઇટ ઇઝ વેરી એક્ઝિબલ યુઝ ટુ કેપ્ચર ઇન્સેક્ટ. ઓકે, હવે લિઝાર્ડ અને સ્નેક છે એની અંદર ટંગ છે તે વેરી વેલ ડેવલપ થયેલી જોવા મળતી હોય છે બટ કેમેલિયનની અંદર વાત કરીએ તો વેરી યુઝફુલ ઓર્ગન છે કારણ કે તે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે કારણ કે તે ટંગનો યુઝ કેના માટે કરે છે કેપ્ચર કરવા માટે. તમે બધે કેમેલિયનનો જોયો તો પોતાની જીભ છે તે બહાર કાઢે એમાં શું ઇન્સેક્ટ હલવાઈ જાય એટલે ડાયરેક્ટલી ખેંચી લે બરાબર ને. એટલે આવી રીતના આખું ટંગ છે તેની ડેવલપ થયેલી જોવા મળે કેમેલિયનની અંદર. ધ ટીપ ઇઝ થિકેન્ડ એન્ડ સ્ટિકી. ધ ફોર્ક ટીપ ઓફ ધ ટંગ ઇન સ્નેક સર્વ એઝ અ મીન્સ ઓફ ટ્રાન્સફરિંગ કેમિકલ સ્ટિમ્યુલી ફ્રોમ ધ એક્સટર્નલ એન્વાયરમેન્ટ ટુ ધ પેડ વોમેર નાસલ ઓર્ગન ઓન ધ રૂફ ઓફ ધ માઉથ.
હવે જે આ ટંગ કપ્ચર ઇન્સેક્ટ કરે છે કેવી હોય તો એકદમ સ્ટીકી હોય છે ને થીક હોય છે, એટલે ડાયરેક્ટ થીક ઇન્સેક્ટ એને કેપ્ચર કરી લે. હવે સ્નેક છે એના ટંગની વાત કરીએ તો શું જોવા મળે છે તો કે એવો ટ્રાન્સફરિંગ કેમિકલ સ્ટિમ્યુલી ફ્રોમ ધ એક્સટર્નલ એન્વાયરમેન્ટ. એક્સટર્નલ એન્વાયરમેન્ટમાંથી શું કરે તો કે ટ્રાન્સફરિંગ કેમિકલ સ્ટિમ્યુલી છે તે ફોર્મ કરે છે અને ટુ ધ પેડ વેમોલોનાસલ ઓર્ગન ઓફ ધ રૂફ ઓફ ધ માઉથના રૂફ છે એની ઉપર વેમેલોનાસલ્સની એક પેજ છે તે જોવા મળતી હોય છે. ઓકે, ઇન ટર્ટલ એન્ડ ક્રોકોડાઇલ્સ ધ tongue cannot extend. The amniote's tongue has voluntary muscles. It receives the hypoglossal nerves and has a gland and taste buds. હવે ટર્ટલ અને ક્રોકોડાઇલ્સ છે એની અંદર ટંગ્સ કેવી જોવા મળે તો એક્સટેન્ડેડ વિસ્તૃત થયેલી જોવા મળતી હોય છે ને. તો એમનિયોટ્સ આપણે કીધું હતું કે જેની અંદર એમનિયોન ડેવલપ થયેલું ન હોય એને એનેમનિયોટ્સ કહેવાય, અને જેની અંદર એમનિયોટ્સ ડેવલપ થયેલું એને આપણે એમનિયોટ્સ એનિમલ કહીએ. રેડી ને, આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં વાત કરેલી હતી. તો એમનિયોટ્સ એનિમલ્સ છે એની ટંગ્સ કેવી હોય તો કે વોલ્યુન્ટરી મસલ્સ ધરાવે છે. એસ્ટિક મસલ્સ ફાઇબર્સ છે તે પ્રેઝન્ટ હોય છે. ઇટ રિસીવ ધ હાઇપોગ્લોસલ નર્વ્સ એન્ડ હેઝ અ ગ્લેન્ડ એન્ડ ટેસ્ટ બર્ડ્સ. એની અંદર શું હોય છે હાઇપોગ્લોસલ નર્વ પણ પ્રેઝન્ટ હોય છે અને ટેસ્ટ બર્ડ્સ પણ જોવા મળતા હોય છે. ઇટ ઓલ્સો ડેવલપ ઇન્સ્ટિંક્ટ્સ મસલ વિચ મૂવ ધ ટંગ ઇન બર્ડ્સ. ધ ટંગ્સ ઇઝ સ્લેન્ડર એન્ડ હેઝ અ હોર્ની કવરિંગ. હવે તે એની ટંગ્સ છે એ શું ડેવલપ કરે છે ઇન્સ્ટિંક્ટિવ મસલ્સ ડેવલપ કરે છે. મૂવમેન્ટ્સ ટંગના મૂવમેન્ટ માટે ઇન્સ્ટિંક્ટિવ મસલ્સ છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે ડેવલપમેન્ટ કરે છે. બર્ડ્સની અંદર વાત કરીએ તો ટંગ કેવી હોય છે તો કે સ્લેન્ડર હેઝ અ હોર્ની કવરિંગ. એકદમ સ્લેન્ડર જોવા મળતી હોય છે અને હોર્ની કવરિંગ્સ જોવા મળતું હોય છે બર્ડ્સની અંદર. ઇન સમ બર્ડ્સ ધ ટંગ ઇઝ immobile while in some birds it is a long protractile and often used for capturing the food. ઘણા બધા બર્ડ છે મીન્સ કે થોડાક બર્ડ છે એની અંદર ટંગ છે તે ઇમોબાઇલ હોય છે, મીન્સ કે મુવમેન્ટ કરતી નથી. સમ બર્ડ છે એની અંદર ટંગ એકદમ લોંગ હોય છે, પ્રોક્ટાઇલાઇઝ હોય છે, અને એનો યુઝ ક્યાં કરે છે તો કે ફૂડને કેપ્ચર કરવા માટે. ઇન મોસ્ટ મેમલ્સ એક્સેપ્ટ વેલને બાદ કરે બાકીના બધા મેમલ્સ એનિમલ્સ એની અંદર શું હોય છે તો ટંગ ઇઝ હાઈલી ડેવલપ એન્ડ કેપેબલ ઓફ કન્સિડરેબલ મૂવમેન્ટ ઇન એડિશન ટુ એક્સટેન્શન એન્ડ રિટ્રેક્શન ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ અ નંબર ઓફ ઇન્સ્ટિંક્ટિવ મસલ્સ. વેલ સિવાયના બાકી બધાના જે મેમલ્સ એનિમલ્સ છે એની ટંગ વેરી વેલ ડેવલપ થયેલી જોવા મળે છે ને કેપેબલ હોય છે કેના માટે કે મૂવમેન્ટ, કન્સિડરેબલ મૂવમેન્ટ માટે તે કેપેબલ હોય છે અને તે એક્સટેન્શન અને રિટ્રેક્શન્સ પણ ધરાવે છે. ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ મેની નંબર ઓફ એની અંદર ઘણા બધા ઇન્સ્ટિંક્ટિવ મસલ્સ છે તે પ્રેઝન્ટ હોય છે. ઇન મેમલ્સ ધ મ્યુકસ મેમ્બ્રેન બિલો ધ ટંગ ફોર્મ અ મીડિયન ફોલ્ડ કોલ્ડ ફેરિન્યુલમ વિચ જોઈન ધ ટંગ ટુ ધ ફ્લોર ઓફ ધ માઉથ. હવે મેમલ્સની અંદર કહીએ તો શું કરે છે તો કે ટંગ છે એ કે એની નીચે એકદમ મ્યુકસ મેમ્બ્રેન છે તે જોવા મળે છે, જે ક્યાં હોય છે તો ફોર્મ ઓફ મીડિયન ફોલ્ડ છે તે ફોર્મ કરે છે. અને શું કહેવામાં આવ્યું છે તો કે ફ્રેન્યુલમ્સ કહેવામાં આવ્યું છે. વિચ જોઈન ધ ટંગ એ ટંગ સાથે જોઈન થયેલું હોય છે અને ક્યાં સુધી તો કે માઉથના જે ફ્લોર પાર્ટ છે ત્યાં સુધી જોઈન થયેલું જોવા મળે. કોણ તો કે મ્યુકસ મેમ્બ્રેન છે તે. ઇન મેમલ્સ ધ અપર સરફેસ ઓફ ધ ટંગ બિયર્સ 4 kinds of papillae, filiform, fungiform, foliates and circumellate, bearing taste bud except filiform papillae. મેમલ્સની અંદર કહીએ તો ટંગની જે અપર સરફેસ છે તેની અંદર 4 ટાઈપ્સના પેપિલી છે તે આવેલા હોય છે. કયા કયા તો કે ફિલિફોર્મ આવેલા, ફંગીફોર્મ, ફોલિયેટ્સ અને સર્ક્યુમવેલેટ્સ ટાઈપના પેપિલી પ્રેઝન્ટ હોય છે, જે શું કરે છે તો ધે ફોર્મ ટેસ્ટ બર્ડ્સ. એની અંદર ટેસ્ટ બર્ડ્સ છે તે ફોર્મ કરે છે એક્સેપ્ટ ફિલિફોર્મ સિવાયના બાકી બધાના પેપિલીસ છે તે ડિફરન્ટ ટેસ્ટ બર્ડ છે તે ફોર્મ કરે છે. એટલે તો આપણને તીખાનો, મીઠાનો, કડવાનો, તુરાનો બધાનો ટેસ્ટ આવે છે, કારણ કે આપણા જીભની અંદર શું હોય મેની ટેસ્ટ બર્ડ્સ છે તે પ્રેઝન્ટ હોય. જો ટેસ્ટ બર્ડ ના હોત તો આપણને કોઈ ટેસ્ટ જોવા મળત નહીં. અત્યારે આપણે કહીએ ને આપણે ટેસ્ટી હોય એવું જોઈએ, તો આ ટેસ્ટ બર્ડના આધારે આપણે ટેસ્ટી જોઈએ, બરાબર. જે હોત જ નહીં તો કાંઈ ટેસ્ટી આપણે હોત જ નહીં, આ એના જેવું છે. ઓકે, જે હોય તો લાસ્ટ ડેરિવેટિવ્સ ઓફ ધ બકલ કેવિટી ઇટ ઇઝ નોન એઝ અ ટીથ. હવે નાવ વિલ એક્સપ્લેન. વર્ટિબ્રેટ હેવ 2 types ઓફ ટીથ એટેચ ટુ જોઝ બોન, એપિડર્મલ ટીથ એન્ડ ટ્રુ ટીથ. વર્ટિબ્રેટની અંદર 2 પ્રકારના ટીથ છે તે જોવા મળે છે અને જોઝ એના જડબા સાથે જોઈન્ટ થયેલા જોવા મળે છે. ને બોન એપિડર્મલ્સને આધારે ટીથ એન્ડ ટ્રુ ટીથ, એપિડર્મલ ટીથ અને જોસ જો એ થયેલા હોય ને 2 ટાઈપ્સના ટીથ કયા હોય તો કે એપિડર્મલ ટીથ હોય છે ને ટ્રુ ટીથ જોવા મળતા હોય છે. હવે એપિડર્મલ ટીથની વાત કરીએ તો એપિડર્મલ ટીથ આર બેસ્ટ ડેવલપમેન્ટ ઇન સાયક્લોસ્ટોમા. સાયક્લોસ્ટોમા જે એનિમલ્સ છે મીન્સ કે લેમ્પ્રી એની અંદર એપિડર્મલ ટીથ છે તે વેરી વેલ ડેવલપ થયેલા હોય છે. ધે આર હાર્ડ કોનિકલ હોર્ની સ્ટ્રક્ચર ડિરાઇવ્ડ ફ્રોમ ધ સ્ટર્નમ કોર્નિયમ. ઓકે,
હવે આ ટીથ છે તે એપિડર્મલ ટીથ કેવા હોય છે સાયક્લોસ્ટોમાની અંદર એકદમ હાર્ડ જોવા મળતા હોય છે, કોનિકલ શેપના હોય છે અને હોર્ની સ્ટ્રક્ચર્સ હોય છે અને ફોર્મ ધ સ્ટર્નમ કોર્નિયમ્સ ડેવલપ કરે છે. ઇન લેમ્પ્રી ધે આર ફાઉન્ડ ઓન ધ વોલ ઓફ ધ બકલ ફનેલ એન્ડ ઓન ધ ટંગ્સ. હવે લેમ્પ્રી છે એની અંદર શું જોવા મળે છે, આ ટીથ છે તે પ્રેઝન્ટ હોય છે ક્યાં હોય છે તો કે બકલ જે કેવિટી છે અથવા કે બકલ ફનેલ છે એની વોલ ઉપર આ ટાઈપના ટીથ છે તે પ્રેઝન્ટ હોય છે અથવા કે ટંગ ઉપર જોવા મળે છે. Tadpole larvae of frog and toad have serrated epidermal teeth in row on the lips. ટેડપોલ લાર્વી છે અથવા તો કે ફ્રોગની જે ટેડપોલ લાર્વી છે અથવા તો કે એના ટોડ છે તે એની અંદર એપિડર્મલ ટીથ છે તે ક્યાં જોવા મળતો કે લિપ્સની ઉપર એની આખી રો ગોઠવાયેલી હોય છે. ઇન મેમલ્સની અંદર વાત કરીએ તો એડલ્ટ ડકબિલ પ્લેટિપસ હેઝ એપિડર્મલ ટીથ. આપણે ડકબિલની વાત કરેલું હતું, કઈની અંદર ઇન્ક્લુડ કરવામાં આવેલું છે, માર્સુપિયલ્સ કે મોનોટ્રીમેટ્સ? ડકબિલ પ્લેટિપસ તો કે મોનોટ્રીમેટ્સની અંદર. ઓકે, એગ લેઇંગ ઓવિપેરસ એનિમલ્સ આપણે ડિસ્ક્રાઇબ કરેલું છે, મેમલ્સ ક્લાસ એનિમલ્સ સ્ટડી કર્યું મોનોટ્રીમેટ્સ એની અંદર. તો કે આ જે એગ લેઇંગ તો કે મોનોટ્રીમેટ્સ એનિમલ્સ છે કયું તો કે ડકબિલ પ્લેટિપસ છે એની અંદર એપિડર્મલ ટીથ છે તે પ્રેઝન્ટ હોય છે. હવે આપણે કોની વાત કરવાની તો કે ટ્રુ ટીથ. તો ટ્રુ ટીથ કેવા હોય છે કે ધે ટીથ આર નોટ ફાઉન્ડ ઇન બેલિન વેલ્સ એન્ડ anteater in mammals and Agnatha, sturgeon, some toads, sirenians, turtle and modern birds etc. હવે આ ટાઈપના ટીથ છે તે કેની અંદર જોવા મળે છે તો કે બેલિન વેલ્સ અને આન્ટીટર્સ ટાઈપ્સના જે મેમલ્સ છે એની અંદર પ્રેઝન્સ હોય છે. અધર તો કે એગ્નાથસ કેની અંદર જોવા મળતા નથી તો કે બેલિન વેલ છે એની અંદર, આન્ટીટર્સ ટાઈપ્સના જે મેમલ્સ એની અંદર, પછી એગ્નેન્થી, સ્ટર્ગન, સમ ટોડ, સિરેનિયન, ટર્ટલ, મોડર્ન બર્ડ્સ આ બધાની અંદર ટ્રુ ટીથ છે તે એબ્સન્સ હોય છે. ઇન લોઅર વર્ટિબ્રેટ્સ એની અંદર વાત કરીએ સચ ઇઝ અ ફિશ, એમ્ફીબિયન એન્ડ મોસ્ટ રેપ્ટાઇલ્સ. લોઅર વર્ટિબ્રેટ્સ ઓકે. આની અંદર કહીએ કે સમ ફિશિસ પછી એમ્ફીબિયન ક્લાસના એટલે મોસ્ટ ઓફ રેપ્ટાઇલ એનિમલ ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. ટીથ મે બી રિપ્લેસ્ડ કન્ટિન્યુઅસલી એઝ ઇનડેફિનેટલી નંબર ઓફ ટાઈમ્સ ને સચ ટીથ કોલ્ડ પોલિપોડન્ટ. લોઅર વર્ટિબ્રેટ્સ એની અંદર ટીથ છે તે કેવા હોય તો કે રિપ્લેસ કન્ટિન્યુઅસલી શેમાં તો કે ઇનડેફિનેટ નંબર ઓફ ટાઈમ્સ ઘણી વખત મીન્સ કે ઇનડેફિનિયન્સી ઘણી એટલે કે કેટલી વખત આ ટીથ છે તે શું થાય તો કે રિપ્લેસ થતા હોય છે. જે આ ટાઈપના ટીથ રિપ્લેસ થતા હોય એને શું કહેવામાં આવે છે? પોલિપોડન્ટ્સ કહેવામાં આવેલું છે. ધીસ ટીથ આર હોમોડન્ટ સિમિલર ટાઈપ એન્ડ એક્રોડન્ટ વિથ ધ જોસ બોન્સ. આ ટાઈપના ટીથ હોય છે જે કન્ટિન્યુઅસલી મીન્સ કે કેટલી એટલે લાંબો ટાઈમ સુધી એને ગણી ના શકાય એટલી વખતે શું થાય રિપ્લેસમેન્ટ થાય છે. જે ટીથ કેવા હોય તો કે હોમોડન્ટ્સ એક સરખા બધા જોવા મળતા હોય ને એક્રોડન્ટ એટલે મીન્સ કે જોસના બોન સાથે એટેચ થયેલા હોય છે. In most mammals, teeth are diphodont, trichodont, and heterodont. In some mammals, these are monophodont, having only one set of teeth. Example, moles and Indian squirrel. હવે મોટાભાગના એનિમલ્સ એના ટીથ છે તે ત્રણ પ્રકારના જોવા મળે. કયા? ડાયફોડોન્ટ્સ છે, થિકોડોન્ટ્સ અને હિટ્રોડોન્ટ્સ. ડાયફોડોન્ટ એટલે બે ટાઈપ્સના હોય, થિકોડોન્ટ એટલે ત્રણ ટાઈપ્સના જોવા, હિટ્રોડોન્ટ એટલે મેની ટાઈપ્સના ઘણા બધા ટાઈપ્સના ટીથ જોવા મળતા હોય છે. બટ ઇન સમ મેમલ્સની અંદર વાત કરીએ તો કે એની અંદર ખાલી ઓનલી મોનોફાયોડોન્ટ્સ મીન્સ કે એક જ ટાઈપ્સના ટીથ જે જોવા મળે છે કેની અંદર કે મોલ્સ એનિમલ્સ તો કે ઇન્ડિયન સ્ક્વિરલ છે એની અંદર મોનોફાયોડોન્ટ્સ ટીથ પ્રેઝન્ટ હોય છે. Teeth are similar in structure to the placoid scale of shark, formed of a central pulp cavity around which is present a thick but soft layer, the dentine, which is externally covered by a thin, extremely hard animals. હવે ટીથ છે તેનું સ્ટ્રક્ચર સિમિલર કોના જેવું જોવા મળે કે શાર્કની જે પ્લેકોઇડ સ્કેલ આવેલા છે ને એનું જેવું સ્ટ્રક્ચર જોવા મળે એવું ટીથનું સ્ટ્રક્ચર જોવા મળેલું છે. હવે શાર્કના સ્કેલની અંદર કેમ પલ્પ કેવિટી ફોર્મ થાય એવી રીતના અહીંયા પલ્પ કેવિટી ફોર્મ સેન્ટ્રલ પલ્પ કેવિટી ફોર્મ થાય છે. પછી એની સરાઉન્ડિંગમાં શું હોય છે તો કે એક થીક સોફ્ટ લેયર છે તે પ્રેઝન્સ હોય છે. પછી શું કહે તો કે જેને આપણે શું ડેન્ટાઇન કહેલો છે ને એક્સટર્નલી થીન કવર થયેલું હોય છે. એની સરાઉન્ડિંગમાં એક્સટર્નલ સ્ટ્રક્ચર ઉપર શું હોય છે તો કે એક થીન મેમ્બ્રેન છે તે જોવા મળે એને શું કહે છે આપણે એનિમલ્સ કહેવામાં આવેલું છે ઇનેમલ. ધીસ આર સપોઝ ટુ અ ડેરિવેટિવ ફ્રોમ અ બોની સ્કેલ ઓફ ઓસ્ટ્રેકોડ્રમ એન્ડ પ્લેકોડમ્સ. હવે ઓસ્ટ્રેકોડમ અને પ્લેકોડમ્સના જે બોની સ્કેલ છે એના ડેરિવેટિવ્સ પણ જોવા મળેલા છે. ફોર ડિટેલ રીડર મે સી ધ ડેન્ટિશન ઇન મેમલ્સ. મીન્સ કે મેમલ્સની અંદર ઘણા બધા ટાઈપ્સના ડેન્ટિશન છે તે જોવા મળેલા છે. હવે ફોર્થ પાર્ટ કહેવાનું છે કયો તો કે એડિનોહાઇપોફાઇસોસિસ. The anterior lobe of pituitary gland develops as a dorsal invagination of stomodium called Rathke pouch, which contractile off to form the anterior and middle lobes of pituitary gland. It is known as adenohypophysosis.
એડિનો હાઇપોફાઇસિસ કોને કહેવામાં આવે તો કે પિચ્યુટરી ગ્લેન્ડ છે તેનો એન્ટેરિયર લોબ છે તે શું ડેવલપ કરે છે એઝ અ ડોર્ઝલ ઇવેજિનેશન ઓફ સ્ટોમોડિયમ. સ્ટોમોડિયમનું ડોર્ઝલ સરફેસ ઉપર ઇવેજિનેશન જોવા મળે છે, જેને આપણે શું કહે છે કોલ રેધેક પાઉચ એવું કહેવામાં આવેલું છે. હવે આ પાઉચનું કોન્ટ્રાક્શન ઓફ ટુ ફોર્મ ધ ઓફ થઈ જાય એટલે શું ફોર્મ થાય છે તો કે એન્ટેરિયર અને મિડલ લોબ્સ, આગળનો અને વચ્ચેનો એક પિચ્યુટરી લોબ્સ તે ડેવલપ થાય છે અને આપણે શું કહેલું તો કે એડિનો હાઇપોફાઇસિસ તે કહેવામાં આવેલું છે. The posterior lobe of pituitary or neurohypophysis is a ventral imagination of diencephalon called infundibulums. હવે પોસ્ટેરિયર લોબ છે જે પિચ્યુટરી ગ્લેન્ડ એને આપણે શું કહેવામાં આવેલું છે ન્યુરોહાઇપોફાઇસિસ કીધેલું છે. તો ન્યુરોહાઇપોફાઇસિસ તે ક્યાં ડેવલપ થયેલું જોવા મળે તો કે વેન્ટ્રલ ઇમેજિનેશન ઓફ ડાયન્સિફિલોન. ડાયન્સિફિલોન મીન્સ કે બ્રેઇનનો પાર્ટ છે. ઓકે, તો બ્રેઇનનો જે ડાયન્સિફિલોન પાર્ટ છે તે ઇમેજિનેશન થાય છે એટલે શું થશે વેન્ટ્રલ સરફેસ ઉપર ન્યુરોહાઇપોફાઇસિસ તે ડેવલપ થાય છે અને આપણે શું કીધું છે કે ઇન્ફન્ડિબ્યુલમ્સ કહેવામાં આવે છે. ધસ ઇટ ઇઝ અ નર્વસ પાર્ટ. એ બધા શું છે તો કે નર્વસ પાર્ટ છે. ઓકે, થેન્ક યુ. બાકીનું જે ડેરિવેટિવ્સ છે ડિફરન્ટ પાર્ટ્સના અને ડિફરન્ટ પાર્ટ્સ, કારણ કે આપણે એક જ પાર્ટ સ્ટડી કર્યો કયો માઉથ છે તે, ને ડેરિવેટિવ્સ ઓફ બકલ કેવિટી. બકલ કેવિટીમાં શું જોવા મળે છે તો ડાયજેસ્ટિવ ટ્રેકના જે બીજા પાર્ટ્સ જોવા મળે છે બકલ કેવિટી એટલે હવે કયું આવશે ફેરિંગ્સ, ઇસોફેગસ, સ્ટમક, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન એન્ડ ક્લોએકા. રેડી, આ બધા પાર્ટ્સ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્ક્રાઇબ કરશું અને એની સાથે એની કમ્પેરેટિવ એનાટોમી છે તે પણ ડિસ્કશન કરશું. હવે જો આ લેક્ચર્સની અંદર કોઈને કંઈ ના સમજાણું હોય તો આજે આપણે ડાઉટ સેશન છે તે એરેન્જ કરેલો છે, જેમાં તમે કોઈ પણ ક્વેશ્ચન હોય તો તે પૂછી શકો છો. ઓકે, સો અહીંયા હું આ લેક્ચર છે તે કમ્પ્લીટ કરું છું અને નેક્સ્ટ લેક્ચર્સની અંદર આપણે નેક્સ્ટ ટોપિક્સ, આનો જે અધૂરો ટોપિક છે તે ત્યાંથી સ્ટાર્ટ કરશું. ઓકે, સો થેન્ક યુ, હેવ એ નાઇસ ડે.